અંકલેશ્વરના રામનગર પાછળ આવેલ રાજવી બંગલોઝ પાસે જીવતા બોમ્બ સમાન વીજ ટ્રાન્સફોર્મર ફાટતા સ્થાનિકો ભયભીત બન્યા છે। છેલ્લા ઘણા સમયથી અંકલેશ્વરના રામનગર પાછળ આવેલ રાજવી બંગલોઝ પાસે વીજ ટ્રાન્સફોર્મર સ્થાનિકો માટે આફત બન્યું છે। રહેણાંક વિસ્તારમાં આવેલા વીજ ટ્રાન્સફોર્મરને ખસેડવા માટે અનેકવાર વીજ કચેરી રજૂઆત કરવામાં આવી છે, છતાં પણ કાર્યવાહી નહીં કરવા આવતા સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો। ત્યારે ગતરોજ રાત્રે વીજ ટ્રાન્સફોર્મરમાં ધડાકો થતાં નજીકમાં રમતા બાળકો અને સ્થાનિકોમાં ભયનો માહોલ ફેલાયો હતો। તેવામાં આ વીજ ટ્રાન્સફોર્મર ખસેડવામાં આવે તેવી રહીશો માંગ કરી રહ્યા છે। નમસ્કાર, હું રોહિત પરમાર રાજવી સોસાયટીમાં રહું છું અને આપ જોઈ રહ્યા છો પાછળ જે ટ્રાન્સફોર્મર છે એ બહુ વખતથી અહીંયા છે। જ્યારે સોસાયટી બનતી તો પણ અહીંયા હતું ને પછી બી હતું। હવે એમાં બિલ્ડરની ભૂલ છે કે પછી જેઈબીની અમને કંઈ ખબર નથી, પણ આજે એક ખતરારૂપ છે। જ્યારે અમે આના માટે 2023માં જોઈ શકો, મારી પાસે અરજી પણ છે, એની રિટર્ન મેં કોપી પણ લીધી છે। 2023માં એની કમ્પ્લેન અમે કરેલી બધા સોસાયટી હંગાતે ને 2025માં ફરી કરી, પણ જેઈબી વાળાનું પેટનું પાણી નહીં હલતું। ગઈકાલે હાદસો એટલો મોટો થયો કે લગભગ સાંજના 7, 7:30ના વચગાળામાં અહીંયા બહુ મોટો ધડાકો થયો, જે તમે જોઈ શકો છો। આ નવી એક એમને બેહારી છે રાતે ને રાતે, ને અહીંયા બધું ઓઇલ, આ નીચે ઓઇલ બધું પડ્યું છે, ઘર પર બી ઓઇલ ગયું છે, ને અહીંયા 4 છોકરાઓ રમતા હતા એ બચી ગયા છે। તો આ 2 અરજી આપ્યા છતાંય એ લોકોનું પેટનું પાણી નહીં હલતું ને જ્યારે કાલે આ ધમાકો થયો, હાદસો થયો, ત્યારે એ લોકો દોડીને આવ્યા અને કહેવા માંડ્યા કે હવે અમે ટ્રાન્સફોર્મર અહીંથી બદલી કાઢીશું। પછી મેં બધી પબ્લિક અહીંયા ભેગી થઈ ગઈ, છોકરાઓ બચી ગયા, એ તો કુદરતનો, ભગવાનનો આભાર છે કે બચી ગયા। ને કાલે મેં જ્યારે એમને તોમર સાહેબ મેન છે જીઈબીના, એમને મેં વાત કરી કે સાહેબ આવું આવું થયું છે, તો પછી એ કે હું તો આઉટ ઓફ સિટી છું એટલે હું નહીં આવી શકું। મેં કહું સાહેબ કોઈ તમારે એને મોકલો તો અહીંયા તો કમસે કમ અમે આજે અરજી આપી છે એની પર એક્શન લેવાય। તો કે ના ના ના, તમારું કામ થઈ જશે, અહીંયાથી હટીને હવે બીજી જગ્યા તમે બતાવજો તો અહીંયા અમે આ ટ્રાન્સફોર્મર લઈ જઈશું। તો હું તો એ જ કહીશ કે તોમર સાહેબનો બી હું આભાર માનું છું કે કાલે આવું બોલ્યા, પણ જો 2 વર્ષ પહેલાં, જ્યારે આ 3 વર્ષથી અમે જે એપ્લિકેશન કરીએ છીએ, 3 વર્ષ પહેલાં આ વસ્તુ કરી હોત ને તો કાલે અમે અહીંયાથી બચી જતે। કાલે છોકરાઓ બી અહીંયા રમતા હતા એ બી બચી ગયા, પણ નો ડાઉટ તોમર સાહેબનો હું આભાર માનું છું કે ચાલો ભાઈ, લેટ તો લેટ, એ જાગ્યા તો ખરા। બીજું કે અહીંયા જ્યારે ધાર્મિક કાર્યો બી થાય છે, આજે કંઈ બી ધાર્મિક કાર્યને એને અમે કરવું હોય ને તો મૂંઝવણ આ જ છે કે આ બહુ મોટું ખતરારૂપ અહીંયા છે। આજે જ્યારે અમારું ઘર અને આ ટ્રાન્સફોર્મર બેની વચ્ચે 10 ફૂટની જગ્યા છે, 10 ફૂટનો રોડ જ છે બસ, તો હું એ કાયદો છે કે 10 ફૂટની અંદર તમે ટ્રાન્સફોર્મર મૂકી શકો? એ કાયદો હોય તો અમારી સોસાયટી વાળા વિનંતી કરીએ કે તમે એ કાયદો અમે બતાવો, બરાબર। બીજું કે એમને એક્શન લેવાની તો કોશિશ કરી કે હવે નેક્સ્ટ તમને 10 દિવસમાં અમે ગોઠવી આલીશું, તો 10 દિવસમાં આ મીડિયા માધ્યમથી હું કહેવા માગું છું, અમારા રહીશો કહેવા માંગીએ છીએ કે 10 દિવસમાં એક્શન લેવાય ને અહીંયાથી આ ટ્રાન્સફોર્મર હટે। બીજી વાત કે અહીંયા બિલ્ડરની બી ભૂલ છે। બિલ્ડરનું નામ છે પ્રભાકર। હવે એ માણસને મેં કીધું કે આ ટ્રાન્સફોર્મર રોંગ છે, તો એ માણસે ઊંધો જવાબ આપ્યો છે મને કે હવે તો તમે જાણો, તમને હેન્ડ ઓવર કરી છે, તો એને બી હાથ ઊંચા કરી દીધા છે। તો હું તો આ મીડિયાના માધ્યમથી એ જ કહીશ કે પ્રભાકર અહીંયા જોવા આવવું જોઈએ ને અમારો પ્રોબ્લેમ હું સોલ્વ કરવાની કોશિશ કરવી જોઈએ। તો મીડિયાના માધ્યમથી અમારા રહીશો વતી એક જ વિનંતી છે કે આનું સોલ્યુશન આવે। થેન્ક યુ સો મચ। વિડીયો જર્નાલિસ્ટ ઇમ્તિયાઝ પઠાણ સાથે સટિયા ટીવી ન્યૂઝ અંકલેશ્વર।